ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અને નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસિટી 2030 મુજબ તમામ શહેરોને કામ કરવા માટે ગાઈડલાઇન્સ ઇસ્યુ કરવામાં આવેલી છે અને જે મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ છેલ્લા 3 વર્ષથી મોટા પાયા ઉપર આ બધા વિષયો પર કામગીરી કરેલ છે. શહેરમાં પેટ ડોગ રજિસ્ટ્રેશન જાન્યુઆરી 25થી શરૂ કરી અને 1.5 વર્ષના ગાળામાં જે કરેલું એમાં 19,500 જેટલા પેટ ડોગ્સનું 18,700 જેટલા પેટ ઓનર્સ દ્વારા કરાવવામાં આવેલું હતું. તેની સાથે જે શહેરમાં પેટ કેટ એટલે કે બિલાડી રાખવામાં આવે છે તેનું પણ રજિસ્ટ્રેશન જુલાઈ 2026થી લઈ અને સપ્ટેમ્બર 2026 દરમિયાન ₹200ની ફી દ્વારા કમ્પલસરી રજિસ્ટ્રેશન કરાવવા જાહેર ખબર આપવામાં આવેલી છે અને આ કેટના જે પેટ પેરેન્ટ્સ છે તેમના દ્વારા એમના માલિકના પુરાવા, ટેક્સ બિલ અથવા લાઇટ બિલ, આધાર કાર્ડ, જે કેટ રાખવાની જગ્યા, એના એવી રીતના વેક્સિન અને તબીબી ચેકઅપના વગેરે પુરાવાઓ અપલોડ કરી અને ઓનલાઈન માધ્યમથી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી અને એનું પ્રમાણપત્ર કાઢવાની વ્યવસ્થા સેમ પેટ ડોગ્સના આધારે નક્કી કરવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેટ પેરેન્ટ્સની સગવડતા ખાતર એક પેટ CNG બેઝડ ક્રેમેટોરિયમ પણ શરૂ કરેલ છે અને જેમાં અત્યાર સુધીમાં 350થી વધારે પેટ ડોગ્સ તથા કેટ્સનું પણ ક્રેમેશન કરવામાં આવેલ છે. પેટ ડોગ્સની સાથે 12 જેટલા પેટ પેરેન્ટ્સ દ્વારા આ પેટ કેટ પણ લાવવામાં આવેલી હતી અને આ કેટની કોઈ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ન હોવાથી તેઓની પણ એક રજૂઆત આ કેટ રજિસ્ટ્રેશન માટેની હતી, જે પદ્ધતિ આ શરૂ કરેલ છે. દૈનિક ધોરણે ક્યારેક આવા કેટ બાઇટના અથવા તો કેટ ન્યુસન્સ હોવાની પણ ફરિયાદ CCRS મારફતે અત્રે મળતી હોય છે અને જે કેટ ન્યુસન્સ બાબતની ફરિયાદ અથવા બાઇટની ફરિયાદ આવે તેવા કિસ્સાઓમાં CHC અને UHC મારફતે આની એન્ટી રેબિસ વેક્સિનેશન એ વિનામૂલ્યે પૂરી પાડવાની વ્યવસ્થા કરાયેલ છે.